બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આ ચૂંટણીને લઈને ઉમેદવાર દિલીપ પટેલ દ્વારા મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। દિલીપ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તેમને સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં પણ તેઓ મોટા મતફેરથી વિજય મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે। ગુજરાતમાં કુલ અંદાજે 87,000 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં રાજકોટમાં આશરે 4,400 મતદારો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મળીને લગભગ 18,000 જેટલા મતદારો છે। સાહેબ, આવતીકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની લગભગ 87-88,000 વકીલો છે એની એક ચૂંટણી છે। રાજ્યભરમાં પ્રતિષ્ઠાભર્યો આ જંગ કહેવાય છે। કુલ 99 ઉમેદવારો છે, અમે એમાંથી 20 બહેનો લડી છે અને આ ઉમેદવારો પૈકીના 25 ઉમેદવારો જીતતા હોય છે અને 25 ઉમેદવારો જે જીતેલા હોય છે એનું એક જનરલ બોર્ડ બનતું હોય છે। અને છેલ્લા 20 વર્ષથી એમ માનો કે છેલ્લી 2 ટર્મથી ગુજરાતની અંદર સૌથી વધુ મતે હું જીતું છું। સૌરાષ્ટ્ર કચ્છની અંદર મને ખૂબ સારો સપોર્ટ મળે છે અને એના હિસાબે આખા ગુજરાતમાં સૌથી વધુ મત મને મળે છે। આ વર્ષે પણ મને એવી કોન્ફિડન્સ છે અને મેં જે કામો કરેલા છે એ કામો ઉપરના આધારે હું એમ કહું છું કે આ વર્ષે પણ હું સૌથી વધુ મતે જીતીશ અને એમાં કોઈ નિશંક ઓલું નથી, કારણ કે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ ને હોદ્દેદારોનો મને સપોર્ટ છે, રેવન્યુ બારના પ્રમુખ હોદ્દેદારોનો સપોર્ટ છે, મહિલા બારના હોદ્દેદારો સપોર્ટ છે અને નોટરી બારના હોદ્દેદારોનો સપોર્ટ છે, ક્રિમિનલ બારના હોદ્દેદાર, તમામ બાર એસોસિએશન મારી સાથે છે અને એક મોટો સમૂહ છે। રાજકોટની અંદર 4400 મતો છે અને એવી જ રીતે ગુજરાતના 87,000 મતદારો કાલે મતદાન કરશે અને કુલ જે મોટા સિટી છે ત્યાં જે ન્યાય મંદિર છે એમાં મતદાન થશે અને નાના મતદારો છે જ્યાં 50થી 60-70 હોય ત્યાં 2 વચ્ચે 1 એવી રીતે બધા થશે। એટલે કુલ મને લાગે છે કે 230-35 મતદાન કેન્દ્રો હશે અને બધા મતદાન કેન્દ્રો પર મતદાન થશે। સાહેબ, હાઈકોર્ટની બેન્ચની અંદર અમે જ્યારે ભણતા ત્યારથી આંદોલનો કરતા અને આંદોલનો આજ સુધી કરતા, પણ હાઈકોર્ટની બેન્ચની અંદર અમે હમણાં સૌરાષ્ટ્ર કચ્છના બધા પ્રમુખ અને સેક્રેટરીને બધાને બોલાવ્યા હતા, પણ ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી અને હાઈકોર્ટમાં, પણ ત્યારે અમને ખબર પડી કે અત્યાર સુધી ખાલી આંદોલનો કરતા, એના માટે માંગણી કોઈ કરી જ નથી। માંગણી ન કરો ત્યાં સુધી એના ઉપર કોઈ એક્શન લેવાય નહીં। આજે આપણે નરેન્દ્રભાઈ મોદીને કરી કે બાર એસોસિએશનમાં કરી, કારણ કે આપણે લેખિત આપવું પડે, એટલે અમે લોકોએ આ વખતે લેખિત આપ્યું છે અને આ ચૂંટણી જાય પછી ફરીથી અમે હાઈકોર્ટ બેન્ચ માટે ચળવળ કરવાના છીએ અને મને લાગે કે આ વખતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટમાંથી લડ્યા હતા અને રાજકોટ પ્રત્યે એને અતિ પ્રેમ છે અને અમને આપશે। અને અમે હાઈકોર્ટની બેન્ચ શું કામે જોઈએ તો કે ભાઈ અમે આંકડાકીય પણ માહિતી આપી છે કે આટલા સૌરાષ્ટ્રના કેસો છે, આટલા સૌરાષ્ટ્ર બહારના કેસો, અને જ્યાં જ્યાં બેન્ચ આપી છે મહારાષ્ટ્રમાં, તો મહારાષ્ટ્રના આટલા કેસો છે અને આજે સૌરાષ્ટ્રથી આટલા કેસો છે ગુજરાતમાં, તો ગુજરાત અને સૌરાષ્ટ્રના કેસોની દ્રષ્ટિ પણ અમે એમાં લખી અને ઉલ્લેખ કર્યો છે। આજે જો મહારાષ્ટ્રના 7 બેચું હોય અને આપણા ગુજરાતમાં ત્યાં આપણે 14 કરોડની વસ્તી છે, અહીંયા 7 કરોડની, 7 કરોડની વસ્તી વચ્ચે એક પણ બેચ નહીં અને ત્યાં આજે 7 બેચ હોય તો એના માટે થઈને અમારી રજૂઆત પણ છે। કાયદાકીય અમને મળવું જોઈએ અને આંકડાકીય પણ અમને મળવું જોઈએ।